આ કેવલભાઈ આ ભાગો ભાગો ભાગો. હું થયું એલા? આ કેવલભાઈ ઓલો વેપારી આવે પૈસાની ઉઘરાણી કરો. એક તો મંદી હાલે ને આપણી પાસે પૈસા નથી. તમે હંતાઈ જાવ, હું સંભાળી લઈશ. હે હું વાત કરસ? એક કામ કરું, અહીંયા જનતાઈ જવું એને કેતો નહીં હોય હંતાણું હોય. ટેણી ક્યાં તારા શેઠ? 2 વખતથી આવું ભેગા જ નથી થતા. હવે ઓલો હિસાબ પૂરો કરો આપણો. સેટ તો હે નહીં, અને તમે પેમેન્ટની વાત તો રહેવા દો. માર્કેટમાં મંદી કેવી છે? એક કામ કરો, આવતા અઠવાડિયે આવજો. હવે માલ દેવાનો ટાણો હતો ત્યાં તમે લઈ લીધું હતું એક હારે. હવે પૈસા દેવા ટાણે તમે ના પાડો છો, ઓલા અઠવાડિયે આવજો, ઓલા અઠવાડિયે આવજો. આમ નો હાલે ભાઈ, પૈસા દેવા પડશે તમારે. અરે સેઠ, તમે માર્કેટમાં મંદી તો જો, શોરૂમમાં કસ્ટમર નથી આવતો. ભાઈ માર્કેટમાં તો બધા એમ કે તમારી દુકાને ગ્રાહક હમાતા નથી. અરે શેઠ, તમને ખબર નથી મંદીની માર્કેટની? આખો દીના 10 કસ્ટમર આવે, એમાંથી એક જ લઈને જઈએ. આ ભાઈ એક જીન્સ બતાવી દે ને ભાઈ ફટાફટ. હા ભાઈ, બતાવી દો. જો એક નંબર જીન્સ. ભાઈ પેન્ટ તો સારું હે, એક કામ કર આની એને શર્ટ આપી દે. હા ભાઈ, આપી દો. જો મને લાગે તું ટાણે આવી ગયું. આ જોડીના પૈસા આપે ને એટલે લઈને વહી જ જવું. ભાઈ જોડી પેક કરી દે. અને પૈસા કેટલા થયા? ભાઈ આ આવશે તમારી ઇમ્પોર્ટેડ શર્ટ. આની પ્રાઇસ છે ખાલી 1000 રૂપિયા છે. એ ભાઈ કઈક ઓછું કર હવે. આવા શર્ટ તો રવિવારીમાં હો 200 માં હેડેડ થાય છે. ભાઈ તમે એક કામ કરો, આ શર્ટ મૂકી દો, આ ખાલી જીન્સ લેતા જાઓ. કાંઈ વાંધો નહીં. જીન્સ કેટલા વાળું હે? આ ઇમ્પોર્ટેડ જીન્સ આવશે, તમને 1200 રૂપિયામાં પડશે. હા ભાઈ કેવા ભાવ કેસ તું? આવા પેન્ટ તો રવિવારીમાં હો 200 માં ઘા થાય છે. વયો જાય છે, ત્યાં જઈને લઈ લેજે. સાચી વાત એવું ભાઈ, તમારા કસ્ટમર બહુ અઘરા આવે. એક કામ કરો ને, હાથા માટે પછી આવીશ, તમારા શેઠને કહી દેજો. હા કેવલભાઈ, ઊભા થઈ જાવ, વેપારી વયા ગયા. વયો ગયો? ભાઈ જોયું ને મારો ફોર્મ્યુલા નંબર 9 કેવો માં ભાઈબંધને બોલાવી લીધો, વેપારી વયો ગયો. વાહ એસલા વાહ, તે મારામાંથી જોઈને ઘણું શીખી લીધું હો.